ચક્કર આવવા અથવા તો વર્ટિગો. ચક્કર આવવા અને વર્ટિગોના મૂળભૂત 3 કારણો હોય છે. ફર્સ્ટ કારણ એ સર્વાઇકલ સિન્ડ્રોમ. લગભગ 60 to 70% સર્વાઇકલ સિન્ડ્રોમને કારણે અથવા તો ટ્રેપેઝાઇટિસ અથવા તો સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસને કારણે પેશન્ટને ચક્કર આવતા હોય છે. એમાં ખાસ કરીને અપર સર્વાઇકલ અફેક્ટેડ હોય, C1 છે, C2 છે, C3, એનું જ્યારે ડિસફંક્શન્સ હોય એટલે કે અપર સર્વાઇકલ સિન્ડ્રોમને કારણે પેશન્ટને ચક્કર આવતા હોય છે. સેકન્ડ રીઝન છે એ છે તમારું મિડલ ઇયર અને ઇનર ઇયરનું જે ફ્લુઇડનું ટ્રાન્સમિશન છે, એટલે કે ઇયરને કારણે જ્યારે તમે નેકની મુવમેન્ટ કરીએ છીએ ત્યારે ચક્કર આવતા હોય છે. તો એના માટે એક બીપીપીવી ટેસ્ટ હોય છે અને એના માટે સ્પેસિફિક એક્સરસાઇઝ એટલે કે બીપીપીવી એક્સરસાઇઝ કરવાની હોય છે. એ સ્પેશિયલી ઈએનટી સ્પેશિયાલિસ્ટ હોય એ રૂલ આઉટ કરતા હોય છે અને એની આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. લાસ્ટ વન એ છે એ હાયર સેન્ટરને કારણે, એટલે કે જ્યારે બ્રેન ઇન્વોલ્વમેન્ટ હોય, ફોર એક્ઝામ્પલ સેરિબ્રલ એટેક્સિયા છે, એવી ઘણી બધી બ્રેનની કન્ડિશન છે જેમાં પણ પેશન્ટને ચક્કર આવતા હોય છે. તો અગર આપણે વર્ટિગો છે અથવા તો ચક્કર આવતા હોય છે તો પહેલા રૂલ આઉટ કરવું જોઈએ કે આ ચક્કર શેને કારણે છે અને એના પરથી ડિફરન્ટ એક્સરસાઇઝ કરી શકીએ છીએ.